નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. તો આપણે ધોરણ 9 અને 10ના તમામ રૂઢિપ્રયોગ અને એના અર્થ શીખી ગયા છીએ. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 11 અને 12ના રૂઢિપ્રયોગોનો સંપૂર્ણ સંગ્રહ લઈને આવ્યા છીએ. બધા રૂઢિપ્રયોગો તમને અહીં એક જ જગ્યાએ મળી જવાના છે. તો આજનો આ વિડીયો તમને ખ્યાલ જ છે કે તમારી આવનારી ટાટ એસ અને ટાટ એચએસની મેઇન્સ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો, આ બધા રૂઢિપ્રયોગો તમને બહુ જ મદદરૂપ થઈ રહેવાના છે. તો ચાલો ફટાફટથી હવે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો રૂઢિપ્રયોગ. અહીં આપણે બે ભાગ કરી દીધા છે. અહીં આપણા રૂઢિપ્રયોગો આપેલા છે અને અહીં તેના અર્થ આપેલા છે. ઓલરાઈટ, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આની PDF જે છે, જેવા આ વિડીયોથી આપણા 50 સબસ્ક્રાઈબર પૂરા થશે એવી તરત તમને આપણી ટેલિગ્રામ ચેનલની ઉપર મળી જશે. ઓલરાઈટ, તો ચાલો પહેલો આપણો રૂઢિપ્રયોગ છે નસે નસમાં ઉતરી જવું. નસે નસમાં ઉતરી જવું એટલે જીવનમાં વણાઈ જવું. નસે નસમાં ઉતરી જવું એટલે કે જીવનમાં વણાઈ જવું એનો અર્થ થશે મગજ ચસકી જવું. આ તો આપણને ખ્યાલ જ હોય. શું થાય આનો અર્થ? ગાંડા થઈ જવું અથવા મગજ ઠેકાણે ન રહેવું. બે અર્થ થાય છે, ગાંડા થઈ જવું અથવા તો મગજ ઠેકાણે ન રહેવું. કર્યા ભોગવવા. કર્યા ભોગવવા એનો અર્થ શું થશે? કરેલા કર્મોનું ફળ ભોગવવું. અહીં અમે પૂરેપૂરો ટ્રાય કર્યો છે કે એક પણ જોડણીમાં ભૂલ ન થાય. એક પણ જોડણીમાં ભૂલ ન થાય એવો પૂરેપૂરો ટ્રાય કર્યો છે. તો તમે આ જે PDF છે એને એઝ અ ઓથેન્ટિક સોર્સ પણ યુઝ કરી શકો છો. કોઈ એમાં ખેદ નથી. ઓલરાઈટ, પછીનો છે આપણો રૂઢિપ્રયોગ પુરાણ નીકળવું. ઓકે, શું છે પુરાણ નીકળવું? એનો અર્થ થશે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. ઓકે, પુરાણ નીકળવું એનો અર્થ શું થશે કે એક વાત કરતા હતા એના સંદર્ભમાં બીજી વાતો નીકળી. રાઈટ. તપી જવું. તપી જવુંનો અર્થ થાય ગુસ્સે થવું. ઓકે, તો અહીં આપણે જોયા પહેલા આપણા આજના 5 રૂઢિપ્રયોગો. ફરી એકવાર રિવિઝન કરી દઈએ. નસે નસમાં ઉતરી જવું તો જીવનમાં વણાઈ જવું. મગજ ચસકી જવું તો ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું. કર્યા ભોગવવા તો કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું તો શું થશે? ગુસ્સે થવું. ઓલરાઈટ, ઓકે, ચાલો આના પછીનો આપણો રૂઢિપ્રયોગ છે આંખ ફાટી જવી. આંખ ફાટી જવી એટલે કે અવાચક બની જોઈ રહેવું. કેવું થશે? અવાચક બની જોઈ રહેવું. ઓકે, એનો અર્થ થશે આકુળ વ્યાકુળ થવું એટલે કે ખૂબ ગભરાઈ જવું. આપણે કહીએ છીએ ને આકુળ વ્યાકુળ થઈ ગયા. તો આકુળ વ્યાકુળ થવું તો ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું. મન ભ્રમમાં પડવું આનો અર્થ થશે મિત્રો વહેમ કે શંકા થવી. શું થશે? વહેમ કે શંકા થવી. મન ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી. બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. રાઈટ, સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. ગમ પડવી. ગમ પડવીનો અર્થ શું થશે? સૂઝ સમજ પડવી. ગમ પડવી તો શું થશે? ગમ પડવી તો થશે મિત્રો સૂઝ સમજ પડવી. રાઈટ. ફરી એકવાર, આંખ ફાટી જવી તો અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થવું તો ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું તો વહેમ કે શંકા થવી. બાર વગાડી દેવા તો સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. અને ગમ પડવી તો સૂઝ સમજ પડવી. ઓકે, ગમ પડવી તો સૂઝ સમજ પડવી એવો આવશે અહીં અર્થ. ઓકે, આપણે અહીં ગમને દુઃખ સાથે નથી જોડવાનો. ગમ પડવી તો સૂઝ સમજ પડવી. ઓલરાઈટ, ક્લિયર છે? ચાલો આના પછીના આપણા રૂઢિપ્રયોગો છે વળતા પાણી થવા. તો અહીં જે પાઠ હતો આપણો ગુજરાતીનો, એના પ્રમાણે એવું થતું હતું કે રોગનું જોર ઓછું થવું. ઓકે, તો વળતા પાણી થવા અહીં એનો અર્થ થતો હતો રોગનું જોર ઓછું થવું. શું થશે? રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી તો સત્યનો ખ્યાલ આવી જવો. શું થશે? સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું એટલે કે નાસી જવું. શું થશે? નાસી જવું. પોબારા ગણી જવું તો નાસી જવું. પાશેરામાં પહેલી પૂણી
પાશેરામાં પહેલી પૂણી એનો અર્થ થશે તદ્દન શરૂઆત. ઓકે, પહેલી પૂણી. ઓકે, પાશેરામાં પહેલી પૂણી એટલે કે તદ્દન શરૂઆત, કોઈ નવીન શરૂઆત, તદ્દન શરૂઆત. નમતું મૂકવું તો જતું કરવું. ઓકે, નમતું મૂક્યું તો શું કર્યું? જતું કર્યું. ફરી એકવાર બધા જોઈ લઈએ. વળતા પાણી થવા એટલે અહીં આવશે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી તો સત્યનો ખ્યાલ આવી જવો. પોવારા ગણી જવું એટલે નાસી જવું. પાશેરામાં પહેલી પૂણી તો શું થશે? તદ્દન શરૂઆત. અને નમતું મૂકવું તો જતું કરવું. ઓલરાઈટ. આના પછી જોઈએ 4 હાથ વાળું થવું. ઓકે, તો અહીં જે પાઠ હતો ને મિત્રો એના પ્રમાણે હતું લગન થવા. શું? લગન થવું. એટલે અહીં 4 હાથ વાળું થવું એટલે પાઠ પ્રમાણે છે લગન થવું. ઓકે, વાત ઉડાવી દેવી તો નિરાંત કે શાંતિ થવી. ડઘાઈ જવું તો ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. ઓકે, એકદમ સ્તબ્ધ થઈ જઈએ છીએ ગભરાટથી, તો એને કહીશું ડઘાઈ જવું. શું કહીશું? ડઘાઈ જવું. અને વગે કરવું તો શું થશે? વ્યવસ્થિત કરવું. કહીએ છીએ ના, તો આપણે બોલતા જ હોઈએ છીએ બધું વગે કરી દઈએ, તો વગે કરવું એટલે બધું વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી તો આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. ઓકે, તો સનસનાટી તૂટી પડવી તો આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. ફરી એકવાર 4 હાથ વાળું થવું તો અહીં પાઠ પ્રમાણે છે લગન થવું. વાત ઉડાવી દેવી તો આવશે નિરાંત કે શાંતિ થવી. ડઘાઈ જવું તો ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. ડઘાઈ જવું તો શું થશે? ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું તો વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી તો આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. ઓલરાઈટ. આના પછી જોઈએ આપણે શ્રાવણ ભાદરવો વહેવો. એનો અર્થ થશે ચોધાર આંસુ વહેવા. ઓકે, શ્રાવણ ભાદરવો વહેવો એનો અર્થ થશે ચોધાર આંસુ વહેવા. મનોરથ મનમાં રહી જવા. મનની ધારણા મુરાદ પૂરી ન થવી. ઓકે, આ તો આવડે જ. રોમાંચ અનુભવવો એટલે લાગણીથી શરીર ઉપરના રૂવાટા ઊભા થયાની અનુભૂતિ થવી. આવો આપણને સ્પેસિફિક અર્થ આપણી પુસ્તકમાં આપ્યો છે. ઓકે, તો રોમાંચ અનુભવવો એટલે લાગણીથી શરીર ઉપરના જે રૂવા છે એ ઊભા થયાની અનુભૂતિ થવી. ગળોગળ આવી જવું તો ધરાઈ જવું, અહીં કંટાળી જવું. ઓકે, 2 અર્થ થશે. ધરાઈ જવું, ગળોગળ આવી જવું. આપણે કહીએ છીએ ગળોગળ આવી ગયું છે ખાવાનું તો ધરાઈ જવું, અથવા આપણે કહી શકીએ અહીં કંટાળી જવું. ઓકે, 2 રીતે 2 અર્થ આપણે આપી શકીએ. પ્રાણ નીચોવવા તો ખૂબ જ પરિશ્રમ કરવો. ઓકે, કોઈ વસ્તુ કોઈ કાર્ય કરવા માટે પ્રાણ નીચોવી દીધા, ખૂબ જ પરિશ્રમ કર્યો. રાઈટ. ફરી એકવાર શ્રાવણ ભાદરવો વહેવો તો આપણે કહીશું ચોધાર આંસુ વહેવા. મનોરથ મનમાં રહી જવો તો કહીશું મનની ધારણા મુરાદ પૂરી ન થવી. રોમાંચ અનુભવવો તો કહીશું લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી. ગળોગળ આવી જવું તો ધરાઈ જવું અથવા અહીં કંટાળી જવું. અને પ્રાણ નીચોવવા એટલે ખૂબ જ પરિશ્રમ કરવો, ખૂબ પરિશ્રમ કરવો. ઓલરાઈટ. પછીનો ભાગ 6 જોઈએ. ચાલ ચાલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો. ઓકે, અહીં ચાલવીનો અર્થ થશે યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા એટલે વાતને સરળ જાણવી. કહીએ છીએ ને કે ભાજી મૂળા માની રાખ્યા છે, તો ભાજી મૂળા માનવા એટલે વાતને સરળ જાણવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. જીવવાની આશા ન હોવી એને આપણે કહીશું જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા. ધનોત નીકળી જવું, સર્વસ્વ નાશ પામવું. મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દબાવી દેવો. ઓકે, તો એને કહીશું આપણે મનમાં ને મનમાં સમસમી રહેવું. ફરી એકવાર બધા જ રૂઢિપ્રયોગ જોઈએ. ચાલવી તો યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા તો વાતને કેવી જાણવી? સરળ જાણવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા તો જીવવાની આશા ન હોવી.
ધનોત પનોત નીકળી જવું તો સર્વસ્વ શું થવું? નાશ પામવું. અને મનમાં ને મનમાં સમસમી રહેવું તો કહીશું અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવું. આના પછીનો ભાગ 7માં આપણે બીજા 5 રૂઢિપ્રયોગ જોઈશું. પહેલો છે જીવ તાળવે ચડી જવો. જીવ તાળવે ચડી જવો તો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો. એને આપણે શું કહીએ છીએ? જીવ તાળવે ચડી ગયો, રાઈટ? અથવા જીવ તાળવે ચોંટી ગયો એવું કહીએ છીએ. તો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો. કાગને ડોળે રાહ જોવી એટલે શું થાય? ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. જળજળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું. એને કહીએ છીએ ને આંખમાં જળજળિયા આવી ગયા. હાથ પકડવો તો અહીં લગ્ન કરવું. અહીં શું હતું? લગ્ન કરવા. ચાલો ફરી એકવાર બધા જોઈ લઈએ. જીવ તાળવે ચડી જવો તો શું થશે? તો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો. કાગને ડોળે રાહ જોવી તો શું થશે? ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા તો રિસાઈ જવું. જળજળિયા આવવા તો આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું. હાથ પકડવો તો શું થશે? અહીં લગ્ન કરવા એમ થશે. બીજા 5 રૂઢિપ્રયોગ જોઈએ. હૃદયનો કુચ્ચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. ઓકે, કહી શકે ને તે મારા હૃદયનો કુચ્ચો કરી નાખ્યો એટલે તે મારી બધી લાગણીઓને કચડી નાખી. તો હૃદયનો કુચ્ચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું તો આત્યંતિક નિર્ણય લેવો. ઓકે, છેલ્લે પાટલે બેસવું તો અહીં શું થશે? આત્યંતિક નિર્ણય લેવા. દમ દમ સાહ્યબી હોવી. ઓકે, દમ દમ સાહ્યબી હોવી તો અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું. તો એને શું કહીશું? દમ દમ સાહ્યબી હોવી, રાઈટ? અતિશય સાધન સંપન્ન છે, ઘણા બધા સાધન સંપન્ન છે એ વ્યક્તિ, અને ખૂબ જ શ્રીમંત છે. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. શું કરવું? ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું તો શું થશે? ચોરી કરવી. ઓકે, ચાલો ફરી જોઈએ આ બધા જ રૂઢિપ્રયોગ. હૃદયનો કુચ્ચો કરી નાખો તો શું થશે મિત્રો? લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું તો શું થશે મિત્રો? આત્યંતિક નિર્ણય લેવો. શું લેવો? આત્યંતિક નિર્ણય લેવો. દમ દમ સાહ્યબી હોવી એનો અર્થ થશે અતિશય સાધન સંપન્ન હોવું અથવા ખૂબ શ્રીમંત હોવું. હાથ ફેરો કરવો તો શું થશે એનો અર્થ? ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. અને ખાતર પડવું તો એનો અર્થ શું થશે મિત્રો? અહીં ચોરી કરવી. ખાતર પાડવું તો અહીં શું અર્થ થાય છે? ચોરી કરવી. ઓલરાઈટ, આના પછીના રૂઢિપ્રયોગો છે સોપો પડી જવો. શું છે? સોપો પડી જવો. આનો અર્થ થશે શાંતિ છવાઈ જવી. શું છવાઈ જવી? શાંતિ છવાઈ જવી. રૂઢિપ્રયોગ શું છે? સોપો પડી જવો તો શું થશે એનો અર્થ? શાંતિ છવાઈ જવી. છોભેલું પડવું એટલે શરમ સંકોચ થવો. શું થશે અર્થ? શરમ સંકોચ થવો. હવાઈ કિલ્લા બાંધવા તો શું થશે અહીં? મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી. મોટી મોટી વાતો કરવી, હવાઈ કિલ્લા બાંધે છે. ઓકે, જાગ્યા ત્યાંથી સવાર નવેસરથી પ્રારંભ. ઓકે, કહીએ છીએ ને જાગ્યા ત્યારથી સવાર નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળને ભૂલી જવો. ભૂતકાળને ભૂલી જવો, ગઈ ગુજરી ભૂલી જવી. ફરી એકવાર સોપો પડી જવો તો શું થશે? શાંતિ છવાઈ જવી. સોપો પડી જવો, શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું, છોભીલું પડવું, શરમ સંકોચ થવો. હવાઈ કિલ્લા બાંધવા, હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી. ઓકે, આપણે સાદી ભાષામાં કહીએ તો ફેંકા ફેંક કરવી, રાઈટ? તો હવાઈ કિલ્લા બાંધવા તો થશે મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી. જાગ્યા ત્યારથી સવાર તો નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી તો ભૂતકાળ ભૂલી જવો. 10મો આપણો ભાગ જોઈએ. બીજા 5 રૂઢિપ્રયોગ જોઈએ.
પહેલો છે લોહી ઉકળી ઉઠવું. લોહી ઉકળી ઉઠવું, ગુસ્સે થવું. શું થવું? ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા, એનો અર્થ થશે મિત્રો અહીં મન ખિન્ન થઈ જવું. ઓકે, વાત પગની કરી છે, વાત પગની કરી છે, પણ અર્થ થાય છે મનથી. ઓકે, પગ મણમણના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. ભાંજગઢ ચાલવી, એનો અર્થ થશે મનોમંથન અનુભવવું, થોથવાઈ જવું. શું છે? થોથવાઈ જવું. ભાવાવેશમાં બોલી ન શકવું. શું થશે? ભાવાવેશમાં બોલી ન શકવું, એને આપણે કહીશું થોથવાઈ જવું. ગળગળા થઈ જવું. ગળગળા થઈ જવું એટલે રડમસ થઈ જવું, એવો અર્થ આપણને પુસ્તકમાં આપ્યો છે. ફરી એકવાર, લોહી ઉકળી ઉઠવું તો શું થશે એનો અર્થ? ગુસ્સે થવું. લોહી ઉકળી ઉઠ્યું તો શું થાય? લોહી ઉકળી ઉઠવું તો ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા તો મન કેવું થઈ જવું? ખિન્ન થઈ જવું. મન ખિન્ન થઈ જવું. ભાંજગઢ ચાલવી, એનો અર્થ થશે મનોમંથન અનુભવવું. શું થશે? મનોમંથન અનુભવવું. શાનો અર્થ? ભાંજગઢ ચાલવી. ભાંજગઢ ચાલવી તો શું થશે? મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું તો અર્થ થશે ભાવાવેશમાં બોલી ન શકવું. અને છેલ્લે ગળગળા થઈ જવું તો રડમસ થઈ જવું. રડમસ થઈ જવું. આના પછીના રૂઢિપ્રયોગો છે હાથ વાટકો થવું. તો આનું અર્થ થશે નાના મોટા કામમાં ઉપયોગી થવું. શું થશે? નાના મોટા કામ છે એમાં કેવું થવું? ઉપયોગી થવું. તો હાથ વાટકો થવું. વંઠી જવું. વંઠી જવું એટલે હાથથી જવું, બગડી જવું. ઓકે, બગડી ગયા, હાથથી જતા રહ્યા એટલે તમે વંઠાઈ ગયા. તો વંઠી જવું તો હાથથી જવું, બગડી જવું. લાઠી કરવી. લાઠી કરવી, મજાક કરવી. ઓકે, લાઠી કરવી તો અહીં આવશે મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું તો સખત મહેનત કરવી. સખત પરિશ્રમ કરવો, સખત મહેનત કરવી તો માથું ફોડીને લોહી કાઢવું. ભરખી જવું તો ખાઈ જવું. ઓકે, હાથ વાટકો થવું તો નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું તો હાથથી જવું, બગડી જવું. લાંઠી કરવી તો મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું તો સખત મહેનત કરવી. અને ભરખી જવું તો ખાઈ જવું. ઓકે, આના પછીના રૂઢિપ્રયોગો છે ઘોડા ગંઠ્યા કરવું, એટલે કે મનોમંથન કરવું, કલ્પના કરવી. શું આવશે? ફરી એકવાર, ઘોડા ગંઠ્યા કરવું તો શું થશે? મનોમંથન કરવું અથવા કલ્પના કરવી. ચણચણાટી થવી તો તાલાવેલી થવી. ચણચણાટી થાય છે તો શું થાય છે? તાલાવેલી થાય છે. ચણચણાટી થવી, તાલાવેલી થવી. આબ ફાટવું તો ખૂબ દુઃખ પડવું. બોર બોર આંસુ ટપકવા, ચોધાર આંસુએ રડવું. ઓકે, આનો પણ અર્થ થશે ચોધાર આંસુએ રડવું. પડખું સીવવું તો સહેવાસ કરવો. શું થશે? સહેવાસ કરવો. ફરી એકવાર, ઘોડા ગંઠ્યા કરવું તો મનોમંથન કરવું, કલ્પના કરવી. ચણચણાટી થવી તો તાલાવેલી થવી. આબ ફાટવું તો ખૂબ દુઃખ પડવું. બોર બોર આંસુ ટપકવા તો ચોધાર આંસુએ રડવું. અને પડખું સેવવું તો થશે મિત્રો સહેવાસ કરવો. આના પછીના રૂઢિપ્રયોગ છે દેન હોવી તો હિંમત હોવી. દેન એટલે હિંમત. દેન હોવી તો હિંમત હોવી. ખરખરો કરવો તો શોક વ્યક્ત કરવો. ખરખરો કરવો તો શું થશે મિત્રો? શોક વ્યક્ત કરવો. ગળચવા ગળવા. ગળચવા ગળવા તો શું થશે મિત્રો? બોલતા અચકાવું. શું છે એનો અર્થ? બોલતા અચકાવું. તો શું થશે? ગળચવા કરવા. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવું. કળી જવું તો જાણી જવું. મહરે ચડવું તો સામે સ્પર્ધામાં ઉતરવું. ઓલરાઈટ, ફરી એકવાર જોઈ લઈએ. દેન હોવી તો હિંમત હોવી. ખરખરો કરવો તો શોક વ્યક્ત કરવો. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવું. કળી જવું તો જાણી જવું. અને મહેરે ચડવું તો સામે સ્પર્ધામાં ઉતરવું. ઓલરાઈટ, તો અહીં આપણા સરસ મજાના બધા રૂઢિપ્રયોગો પૂરા થાય છે. રૂઢિપ્રયોગ અને એના અર્થ આપણે બધા જ જોઈ લીધા છે. અહીં ધોરણ 11 અને 12ના જેટલા પણ રૂઢિપ્રયોગો આપણી NCERTની પુસ્તકમાં આવતા હતા આપણે બધા આવરી લીધા છે. તો તમારે કોઈ પણ
સબ્જેક્ટમાં ક્વેરી છે અથવા તો મેઇન્સ માટે કોઈ પણ વિષયને લગતા તમારે વિડીયો જોઈએ છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તથા આપણું જે ગુજરાતી વર્ણનાત્મક છે, ગુજરાતી વ્યાકરણ છે, એમાંથી કોઈ ટૉપિક ઉપર વિડીયો જોઈતો હોય તો તમે કમેન્ટમાં જરૂર કહેજો. અમે પૂરેપૂરો ટ્રાય કરીશું કે જે તે ટૉપિક ઉપર વિડીયો બનાવી શકીએ. તો મિત્રો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.